હું કથામાં અવારનવાર કહું છું સાહેબ, જે દિવસે ભગવાનની વેલા અર્લી મોર્નિંગમાં તમને યાદ આવી જાય ને એ દિવસે સમજો ભગવાન તમને યાદ કરે છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, સાંભળજો. જે દિવસે અર્લી મોર્નિંગમાં ઈશ્વરની તમને પહેલા યાદ આવે, તમારો દ્વારકા વાળો, તમારા મહાવીર ભગવાન તમને જે યાદ આવે, સવારમાં ઉઠીને ભગવાન યાદ આવે એટલે સમજી લેવાનું ભગવાન તમને યાદ કરે છે. કારણ કે કોક આપણને યાદ કરતો હોય ને ત્યારે આપણને એની યાદ આવે. હો, આપણે તો ઊંધું કહીએ ભાઈ, આપણને એડકી આવે એટલે એમ કે કોઈ યાદ કરતો હશે, હિચકી આવે, પણ વાસ્તવમાં ભગવાન પણ ક્યારેક ક્યારેક યાદ કરતો હોય. આ નકરો પારસ નગરમાં કથા સાંભળેમાં ક્યારેક ક્યારેક મને થેન્ક યુ કે, ક્યારેક ક્યારેક નાથદ્વારા આય, ક્યારેક ક્યારેક પાલિતાણા આય, હું તારી વાટ જોઉં છું. ઉઠીને ભગવાનને થેન્ક યુ કયો, ભગવાન તે મને 60 વર્ષનો બનાવી, હવે ભગવાન મારી બધી જવાબદારી પૂરી થઈ ગઈ, છોકરા મોટા થઈ ગયા, ઈ પરણી ગયા, બધું થઈ ગયું, હવે મારી પાસે બીજું કઈ કામ જ નથી. અને હા વાંચો કેજો, આ 60 વર્ષ પછી આપણી પાસે કઈ કામ છે? જે જોબ કરતા એની માટે છોડી દો, પણ આપણી પાસે બીજું કઈ કામ છે? હવે કાંઈ નથી આપણને ખબર છે તો હાથમાં માળા લઈ લો, મોડું કરો માં. હવે જેટલું મોડું થાય યાદ રાખજો, એમાં આપણી વધારે પડતી આપણી બેદરકારી ને આપણી ભૂલ છે. હવે મોડું નથી કરવાનું. હવે તો તમારે મારે આ સમય મારે ખાસ યાદ કરવા પડે મોરારી બાપુને. મોરારી બાપુ એમ કે 60 વર્ષ પછી આમ તેમ આટા મારવાને એની કરતા માળા લઈને બેહી જાવ. કોને ખબર આ માળામાં ભગવાન ક્યારે મળી જાય.